તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જઈશો જો કે હવે જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો વરસાદ હોય એટલે બધા મજામાં જ હોય। તો આપણે છે ને આજ રવિવાર છે ને હવારમાં બ્લોગ ચાલુ કર્યો હોય। હમણાં આપણે જો કે બ્લોગ ઉતારવાનો ટાઈમ ના મળતો, આજ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો છે। તો આજ તો અમારા સવારમાં મહેમાન આવી ગયા છે। જો અમારી મમ્મી છે, અમારા ભાઈ છે, અમારા બેનના નાની માં આવ્યા છે। આજ તો અમારા રવિવાર છે તો ભીખાભાઈ આવ્યા છે, નાની માં આવ્યા છે, ડેનુબેન ઘરે છે એટલે બધા આવ્યા છે હો। એમાં ધાર્મીબેન લેસન કરે, ધ્રુવીબેન હાકરા માપે, એમાં નાનીમાં બધું લઈ આવ્યા છે। આપણે કામ પણ બધું પડ્યું છે તો આપણે આજ સવારમાં મહેમાન પણ આવી ગયા હતા, તમે જોયું? આજ તો અમારા ભીખાભાઈ આવ્યા હતા, નાનીમાં આવ્યા હતા એટલે હવે આપણે કામ ચાલુ કરવાનું છે। હાથમાં લઈ લીધી છે હાવેણી, મંડી કામ કરવા। જો આપણે કામ કરીને રેડી થઈ ગયા છે ને હવે આપણે ખજાનો કાઢ્યો ને એ હમો કરવાનો છે। જો બધા કપડાં કાલના ધોયેલા હતા એ બધા હંકેલી અને ઠેકાણે કરી દઈ। અમારે ઘરે આ ગુજરી બજાર જેવો ઢગલો કરી દીધો છે। જો હવે આપણા કપડાં હકેલાઈ ગયા છે તો આજ તો કાલ થોડોક તડકો ઉપર પછી નીકળો તો સુકાઈ ગયા સરસના હકેલી કબાટમાં મૂકી દઈ। એક ફૂકો અહીંયા છે, એક આપણા હાથમાં છે અને આજ તો જો વાતાવરણ પાછું બદલી ગયું છે એટલે આ કાણામાં મૂકી દઈ પછી જો સુકાઈ નહીં એટલે આમાં ભૂંડ આવે। જો મમ્મી હવે થેપલા કરવા માંડ્યા છે। તો બપોર થઈ ગયા તો આજે આપણે રવિવાર હતો એટલે આપણે થેપલા બનાવવાના છે, ગોળવા। તો જો હવે આમાં ધ્રુવીબેન માંડ્યા છે થેપલા તરવા, આમ જો તો દેખાય। આલા બધા થેપલા કરવા એવું તમારા ધ્રુવીબેનને બહુ જ આવડ્યું કામ। આપણે જમવા બેસી ગયા, આ છે થેપલા, આ છે ચા ને આ છે ગલકાનું શાક, અથાણું, ચા, દહીં, રોટલી, પરોઠા, રોટલા। તો આલા બધા જમવા આવી આઈટમ બધાને ભેગી હોય તો કમેન્ટ થી બતાવી દેજો। જો આપણે રોંડા થઈ ગયા, આપણું કામ હાથમાં લઈ લીધું છે। જો પરત ભરવાનું આજે અમારે પિઝાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો પિઝા ખાવા હોય આવી જાજો। તો જો આજે અમારે પિઝા બનાવવાનો પ્રોગ્રામ છે તો બધો મસાલો માંડ્યો તૈયાર થવા। તો ડેનિશાબેન ને એના ભાભુભાઈ બધો મસાલો સુધારે છે ને આપણે આપણું કામ ચાલુ રાખ્યું છે ભરત ભરવાનું। તો હવે હાંજ પડી ગઈ, ધૂપ દીવાનો સમય થઈ ગયો તો હાલો હવે આપણે ભગવાનને મનાવી લઈ, ધૂપ દીવા કરી લઈ। તો જો આપણા રામાપીર ને ચાઉનમાં, મોગલમાં પૂરા દાદાને બધાયના દર્શન। જે અમારા લક્ષ્મીમાં, લક્ષ્મીજી છે, દ્વારકાધીશ છે। તો આપણે જો ધૂપ દીવા કરી લીધા છે, દીવાબત્તીનો સમય થઈ ગયો। તો જો અહીંયા આમાં ડેનુબેન પિઝા બનાવે છે। જો કોણ આવી રીતે કોણ પિઝા બનાવે બધાય કોમેન્ટ કરીને બતાવજો। ઘરે બનાવ્યો ભાઈ, બસ હવે મમ્મી વિડીયો ઉતારે। તો જો આ બાજુ અમારે પિઝા ખાવા જમવા હો ભાઈ, છોકરાઓએ ખાવા માંડ્યા, જે ખાવા માંડ્યા જો અમારા આર્યનભાઈને બ્લોગ ના ગમે હો, જો ફોન જોતા ખાઈ ગયો એક। અરે નજીક નો બ્લોગ આપણે ધ્રુવીબેન ચાલુ હે બગ તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।